વડોદરામાં જો ઘરમાં કોઈનું મૃત્યુ થાય અને સ્વજનો વિદેશ કે બહારથી ગામથી આવવાના હોવાથી સયાજી હોસ્પિટલના કોલરૂમમાં મૃતદેહ મૂકવા જાઓ તો ફોર્મ પર સહી કરતા પહેલા 3 લીટીની નોંધ અવશ્ય વાંચજો. સયાજી હોસ્પિટલ ધોરબેદરકારી અને સંવેદનહીનતાની વિવાદમાં આવી છે. વડોદરાના એસઓજી હોસ્પિટલ તંત્રએ ભૂલ સુધારવાના બદલે જવાબદારીમાંથી છુટકારો મેળવવાનો રસ્તો શોધી લીધો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ફોર્મમાં નોંધ મૂકી છે કે રૂમના મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય અને મૃતદેહ બગડે તો હોસ્પિટલની જવાબદારી રહેશે નહીં. એપ્રિલમાં ઘટના બની તે પહેલાં જ ફોર્મ ભરવામાં આવ્યું હતું. તેમાં નીચે કોઈ પણ પ્રકારની શરત કે વિશેષ નોંધ લખવામાં આવતી ન હતી. તંત્ર મૃતદેહને સુરક્ષિત રાખવા બંધાયેલું હતું. 29 એપ્રિલે હોસ્પિટલના કોલ રૂમમાં એક વૃદ્ધનો મૃતદેહ મુકાયો હતો. સ્વજનો 2 દિવસ બાદ મૃતદેહને લેવા ગયા ત્યારે તે સડેલી હાલતમાં હતો, જેને પગલે હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો. પરિવાર અને તબીબી વચ્ચે મારામારી થઈ હતી. તબીબીએ પરિવાર વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી રેસિડેન્ટો ડોક્ટર હડતાળ પર ઉતરી ગયા હતા. મામલો છેક ગાંધીનગર રાજ્ય સરકાર સુધી પહોંચતા ઉચ્ચ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા અને ત્યારબાદ હડતાળ સમેટાઈ હતી. પણ પ્રકારની જવાબદારી હોસ્પિટલના વડાની હોય છે અને એ બધું જ અમે મીટિંગ કરીને ચોક્કસ પ્રકારે કહેશું. આ મુદ્દો અમે તુરંત સુલટાવી લેશું. અત્યારે સૂચના પણ અપાઈ ગઈ છે અને આ એક ક્ષતિ છે, એને અમે સુધારી લેશું. એ નોંધ મૂકવા પાછળ બી અમારો દર્દી પ્રત્યેની કોઈ જવાબદારીમાંથી છૂટી જવાનો લેશ માત્ર આશય નહોતો. દર્દી પ્રત્યે કે ડેડ બોડી પ્રત્યે મોતનો મલાજો જળાવવો જોઈએ, એ જળવાવો જ જોઈએ. અમારો એ પ્રકારનો કોઈ ઈરાદો નહોતો કે કોઈ જવાબદારીમાંથી અમે છૂટવા માંગતા હોય. આ ઘટના બાદ શહેરીજનોએ આશા હતી કે હોસ્પિટલ તંત્ર કોલરૂમની વ્યવસ્થા સુધારવા નક્કર પગલાં લેશે, પણ તંત્રએ છટકબારી શોધી ફોર્મમાં સુધારો કરી દીધો છે. કોલરૂમમાં મૃતદેહ મૂકવા સગા પાસે જ ફોર્મ ભરાવાય છે. તેમાં નવી નોંધ ઉમેરાઈ દેવાઈ છે કે આ નોંધમાં લખ્યું છે કે કોલરૂમમાં મશીનમાં ટેકનિકલ ખામી સર્જાય અને મૃતદેહ બગડી જાય તો હોસ્પિટલની જવાબદારી રહેશે નહીં. નવી નોંધથી હોસ્પિટલ સત્તાધીશો ભવિષ્યની આવી ઘટનાઓમાં કાયદાકીય રીતે બચી શકે અને દોષ મૃતક સ્વજનો ઉપર ઢોળી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. કૌશિક પટેલનો રિપોર્ટ, INTV ન્યૂઝ, સુરત.